હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વિશ્વમાં માનવીઓ દ્વારા જંગલોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, તેની અસર માનવીઓ ઉપરાંત પશુ પંખીઓ પર જોવા મળી રહી છે। ઘણા પક્ષીઓ વિલુપ્ત થવાના આરે આવીને ઊભા છે, ત્યારે પશુ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે આવેલ બળિયાદેવ મંદિર ખાતે જીવદયા અને પર્યાવરણ પ્રત્યે અનોખી લાગણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં ચકલાઓ સહિત અન્ય પક્ષીઓ માટે સુંદર ઓટલા ચબૂતરો બનાવવામાં આવ્યો છે, જ્યાં દરરોજ નિયમિત રીતે દાણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। આ ઉમદા કાર્ય કરતી પક્ષીઓને સુરક્ષિત આશ્રય અને ખોરાક મળી રહે, જે સમગ્ર ગ્રામ માટે ગૌરવની વાત બની છે। આ સેવાકીય કાર્યમાં ભરતભાઈનું વિશેષ યોગદાન રહ્યું છે। તેમને ચકલાઓ માટે સુંદર ઓટલો બનાવી જીવદયા અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનાનું મહત્વ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રામજનો તેમના આ સેવાભાવી કાર્યને હૃદયપૂર્વક પ્રશંસા કરી રહ્યા છે। વર્ષોથી નાનું અમતું મંદિર હતું, ત્યાંથી બળિયાદેવની પૂજા કરું છું, બધા ભગવાનની પૂજા કરું છું। અને મારા ભરત કાકા બી મારી જોડે આવીને એમને પોતાના ખર્ચે પેલું દાણા નાખવાનો ચબૂતરો પોતરો બનાવ્યો છે, અને પોતે હું સરપંચ છું। કેટલા ટાઈમથી? ઘણા વર્ષોથી નાનું અમતું મંદિર હતું ત્યાંથી। અને પછી મને ભરત કાકા મળ્યા, એમને બી મને સાથ આપ્યો। આપણા જેવા થોડું બોટ બન્યો વિપુલ સરપંચ આવ્યા પછી, અને આ બધું વ્યવસ્થિત થઈ ભંડારો બી રાખેલો, અને વ્યવસ્થિત ગામજનો બધા આવેલા। આપનું શુભ નામ? શુભ નામ કાંતિભાઈ ફુલાભાઈ વસાવા, બોલો। સરપંચ।